નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર અને જબરદસ્ત આજે પાછી એવી માહિતી તમને આપવા જઈ રહ્યો છું કે જે એક એવી સોચ અને એક એવી સમજ ખેતીની અંદર ઘણા બધા બદલાવ આવે છે. જો ઘણા બધાને છે ને મિત્રો ફંગસનો પ્રોબ્લેમ છે, ફૂગનો, ગમે એટલા દવા મારો ને ફૂગ કંટ્રોલ જ નથી થતી. મિત્રો એવું બને ખરા? જેટલા ફળ ફૂલવાળા છે આ વિદેશની ટેકનોલોજી છે, પણ તમને હું એવી સટીક માહિતી આપું કે તમે ઉપયોગ કરી શકશો. ગમે તે અવસ્થામાં ગમે એ પાકની અંદર આનો ઉપયોગ તમે કરી શકો. હું છું ગોવિંદ સર. બહુ મુદ્દાની વાત, ખેતીની વાત દરેક ખેડૂત સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને કેવી રીતે એને પાછો વિડીયો મળે એ ગામમાં યુવાનને કહેજો, એટલે સબસ્ક્રાઇબ કરી દેશે, બરાબર. અને ચેનલને લાઈક અને શેર કરવા વિનંતી, કોમેન્ટ કરવાની છૂટ છે. આજનો ટોપિક છે ને એ એવી એક ફંગસ કોઈ પણ હોય, જો ચોમાસામાં જે લોકો ખેતી કરતા હશે એને ખબર હશે ફંગસ એટલે બહુ ખતરનાક બીમારી છે. એક વખત જે ફળ ફ્રૂટની ખેતી કરતા હોય, ટમેટા હોય, રીંગણા હોય, મરચાં હોય, જામફળ હોય, કેરી હોય, કેળા હોય, દાડમ હોય, ચીકુ હોય, કોઈ પણ વસ્તુમાં ફંગસ છે ને સૌથી વધારે ઘાતક દુશ્મન છે. હવે આ ફંગસને કંટ્રોલ કરવા માટે રામબાણ ઇલાજ છે. જો તમને આ લોકો કોઈ કહેશે નહીં, પણ અમે તો પ્રેક્ટિસિસ કરી છે ને મારે તો ખેડૂતના હિત માટે કામ કરવું છે, એટલે હું તમને આખી ટેકનિકલ માહિતી આપી દઉં. ફંગસ કંટ્રોલ કરવા માટે પહેલા તો એને સ્ટોપ કરવું પડે. જેમ કે તમને ખબર હોય તો કોરોના હતું ત્યારે બધાના હાથમાં શું લગાડતા આપણે? સેનિટાઈઝર. યાદ છે? યાદ જ હોય, મારે કાંઈ કહેવાની જરૂર નથી. તો ખેતી માટે કયું સેનિટાઈઝર છે જે પાકની અંદર કોઈ પણ ફંગસ હોય ને એને અત્યારે સ્ટોપ કરી દે, આગળ વધારે નહીં. થઈ ગયું છે, થઈ ગયું. અત્યારે ચોમાસામાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે સૌથી ઘાતક પ્રશ્ન આવે ફંગસનો. મિત્રો આ બહુ પ્રેક્ટિસિસ અને અંદરની માહિતી તમને આપું છું, અનુભવને આધારે. કોઈ પણ તમે ખેતી કરતા હોય, ફંગસનો પ્રશ્ન હોય તો આજે હું તમને એક કંપનીનું નામ આપું છું, રાકોલ્ટો. નામ સાંભળ્યું હશે, ગોતી લેજો. રાકોલ્ટો સર્ચ કરશો એટલે આવી જશે. રાકોલ્ટો કંપની છે જેનું માઇક્રોશિલ્ડ કરીને પ્રોડક્ટ આવે છે. માઇક્રોશિલ્ડ. જો હું એ કંપનીનો એજન્ટ નથી, બરાબર, પણ અમે પ્રેક્ટિસિસ કરી છે એટલે હું તમને આ માહિતી આપું છું સચોટ માર્ગદર્શન સાથે. હવે આની અંદર આવે શું છે? આને કંપની લેવું એવું જરૂર નથી, તમે કોઈ પણ બીજી કંપની લઈ શકો, પણ તમારે લેવાનું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. શું લેવાનું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ પ્લાન્ટનું સેનિટાઈઝર છે. 2 ml પ્રમાણે તમારે આને સ્પ્રે કરવાનો છે. ક્યારે સ્પ્રે કરવાનો? 4 થી 6 ની વચ્ચે, ગમે ત્યારે નહીં, સવારમાં નહીં. આની સાથે કોઈ બીજું મિક્સ કરવાનું નથી. નહીં સ્ટીકર, નહીં કોઈ ફર્ટિલાઇઝર, નહીં કોઈ બીજી દવા, બિલકુલ નહીં. પાણી સાથે માઇક્રોશિલ્ડ એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ 2 ml પ્રમાણે. 15 લીટરનો પંપ હોય તો 30 ml, 200 લીટરનો કેરબો હોય તો 400 ml, 1000 લીટર પાણી લેતા હોય તો કેટલો થશે? 2 ml પ્રમાણે 2 લીટર, 500 લીટર હોય તો 1 લીટર. આ રીતે આનો છંટકાવ કરવાનો છે. બીજું, આને જમીન ઉપર પડશે તો પણ ફાયદો છે. શું કામ? તો કે જમીનની ઉપર જેટલી ફંગસ તૈયાર થઈ હોય એ બધાનો સફાયો કરી દેશે, હાલ ઘડી સ્ટોપ કરી દેશે. આ મોટામાં મોટો સાયન્સ છે મિત્રો. આ તમને માહિતી તમારી પાસે હોવી જોઈએ. હું એટલે જ કહું છું તમે મારી સાથે બન્યા રહ્યો. હું ઘણા બધા રાજ ખેતીના ખોલવાનો છું. આ રીતે તમારે પ્રેક્ટિસિસ કરશો, ડેફિનેટલી ફંગસનો સફાયો થશે. આજ સુધી જેટલી ફંગસ હતી એ બધી સ્ટોપ કરી દેશે, કારણ કે સેનિટાઈઝરનું કામ જ આ છે, બરાબર. 2 દિવસ પછી તમારે કોઈ પણ કોન્ટેક્ટ યા સિસ્ટમેટિક, હું તો કહું છું કોન્ટેક્ટની દવા તમારે મારવાની છે, યા કોન્ટેક્ટ સિસ્ટમેટિક, કોઈ પણ તમને જે ઈચ્છા પડે, જે લાગુ પડે 2 દિવસ પછી. એટલે કે આજે દવા મારી તો 1 દિવસ જવા દેવાનું, બીજે દિવસે પાછો સાંજે 4 થી 6 ની વચ્ચે કોઈ પણ તમે દવા, માની લો કે તમે એન્ટ્રાકોલ બાયરની ફંગીસાઇડ કોન્ટેક્ટ છે એ પણ મારી શકો 2 ગ્રામથી, બરાબર. અને એની સાથે સ્ટીકર નાખવાનું ભૂલતા નહીં, બરાબર. આ પ્રેક્ટિસિસ કરવાથી તમારી ફંગસ એકદમ સ્ટોપ થઈ જશે. હા, પાછું વળી વરસાદ આવે અને એવું વાતાવરણ, ક્લાઇમેટ ચેન્જ થાય તો પાછું માઇક્રોશિલ્ડ હાઇડ્રોજન પેરોક્સાઇડ મારવી પડે. એમાં કોઈ બેમત નથી, એમાં કોઈ નુકસાન નથી. કોઈ પણ અવસ્થાએ તમે મારી શકો, બરાબર. એટલે આ માહિતી સારી લાગી હોય દરેક ખેડૂત સુધી પહોંચાડવા વિનંતી, બરાબર. હજી ઘણા બધા રાજ મારે ખોલવાના છે, એમાંનું એક પત્તું હજી ખોલ્યું છે.
આના પછી હજી એવું બ્રહ્માસ્ત્ર તમને આપીશ, ચંદ્રાસ્ત્ર આપીશ કે ફંગસનો અંદર જઈને ખાત્મો બોલાવે. બરાબર, બને રહેજો, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.